સીધું જ સીધું આ સાઈડ નહીં બા પેલી સાઈડ એક આ કૂતરું અંદર ફસાયું હે ગાય અંદર ફસાણી હતી ખાડો પેલો ટ્રેક્ટર આવે અમે વળામ હલવાના છે ડોક્ટર હલવો ના અમાર વોળામાં જોઈ લો પોણી ચાલુ હોય જોરદાર પેલા ટ્રેક્ટર લઈને કોક અંદર આવે મૂરખ ના સરદારો ને ચેક કરે બોલો ને ખાડો ઓય ઉપર ચડાઈ દો પેલી બાજુ સાઈડમાં બસ ઉભારો ટ્રાય કરો હા ભલો વાળો હવે ઘણું હોય ચાલો હેલ્પ કરીએ થોડી જીલવું હે આવો ને આવો તો થોડું એમ ઓકે યાર ચલો હવે બાઈક કઢાવો પેલો ના એટલો બધો નહીં માપનો છે જાઓ એ પેલી બાજુ ઓય તને સીધા ખાડો હશે પેલી બાજુ સીધા જા તાર અંદર જાઉં જા નાવા જાઉં कैसे लोग रहते हैं यार यहाँ पर हाँ ओए थोड़ू જોઈ ને આવજો ઉભારો મને બંધ કરવા દો પેલા એ ઓય થઈને અંદર આવવા દો આ હું એડું ને ઓય થઈને બહાર આવવા દો પુટાડો આવવા દો બસ હવે ઉભારો થોડી વાર ઉભારો હવે તમારે ઓય થઈને નીકળવું પડશે ઓય તો ખાડો ના હોય હું ચેક કરું પછી આવવા દો પછી વધો નહીં આગળ નીકળી જાય એકદમ આવે યાર ખાડો ઉભારો આ સાઈડ હે ઓય તને સીધા હો 1 મિનિટ આટલે ઉભા રહો ઓય થોડો ખાડો પડે ઉભારો હા તો ઓય થઈને નીકળી દો ઉભારો ઓય થઈને સીધા જવા દેતો પેલી સાઈડ ના મારતા જવા દો સીધું જવા દો સીધું જ સીધું આ સાઈડ નહીં બા પેલી સાઈડ બસ હવે વચ્ચે લઈ લો વચ્ચે નીકળી ગયું બાઈક કમ્પ્લીટ નીકળી ગયું હવે પાણીમાંથી અચ્છા એમને નીકળવું જરૂરી હતું બાઈક
કેમ કે ડૉક્ટર હતા અને પેશન્ટના ફોન આવતા હતા વાડે ઘડીએ. ખાસા બધા ફોન આવી ગયા હતા, એટલે ડૉક્ટર હતા એટલે મેં તો મદદ કરી દઈએ નીકળવા. બાકી તો આટલા પાણીમાં સાહસ કરાય નહીં, જોવે ફસાઈ જાય એવું તો જોઈ લો. પાણી એ ખાસું, અને ડૉક્ટર હતા એટલે એમની જવાબદારી હોય એટલે જવા દીધા. બાકી ખાસું પાણી યાર જોઈ લો. આટલા પાણીમાં એવું ગોડું સાહસ કરાય નહીં. એનું આવક એ પ્રમાણે હજુ થોડું વધે એવું લાગે, કેમ કે વરસાદ હાલ જ ઊભો રહ્યો અને પહાડમાંથી જે ભાખરા ઉપરથી પાણી આવતું છે ને, દૂરનું પાણી એ જો હવે વધશે ધીરે ધીરે. એટલે એના પહેલાં આપણે નીકળી જઈએ બહાર. તો થોડી અહીંયા ગાયો ઊભી હતી, થોડી ગાયો ઊભી, એમને થોડી બહાર કાઢી દઈએ. A few moments later. ગાય અંદર ફસવાની હતી તો હવે એ નીકળી ગઈ, ટોગડી એ, અને 2-3 ગાયો હતી એ વિડીયો જો કે નહીં લીધો, પણ એ પણ કમ્પ્લીટ નીકળી ગઈ. હવે વાંધો નહીં. એક આ કૂતરું અંદર ફસાયું હોય તો અને જો ખેંચાય તો પછી વચ્ચે રહી અને બહાર કાઢનું પડ્યું અંદર.